માંગીએ છીએ. તમે ગમે તે ધર્મના હો, તમે ગમે તે નાત જાતના હો, એની સાથે ઈશ્વરનો કોઈ નિસ્બત નથી. ઈશ્વર ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે. ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે. કોઈ આપણને પ્રેમ કરે છે તે આપણે જાણી શકીએ વાળાઓ? કોઈ કહેશે કોઈ વ્યક્તિ આપણને પ્રેમ કરે છે એ સી રીતે આપણે જાણી શકીએ? તમારથી કોઈ બોલશે? બોલો. આ સાહેબ મને પ્રેમ કરે છે, હું સી રીતે જાણી શકું કે સાહેબ મને પ્રેમ કરે છે? વાણીથી, આત્મા. પછી બીજી કોઈ બાબત જીવનમાં બને જેથી કરીને જાણી શકો આ વ્યક્તિ મને પ્રેમ કરે છે? આપણને કયા વગર હૃદયથી. પછી આપણને કયા વગર પણ એ આપણી વાતો સમજી લે. હા, આપણી વાતો સમજી શકે છે. પણ એ મને મદદ કરે છે, એ મને ખાવાનું આપે છે, એ મારી સાથે પાસે રહે છે, એ મારી વાત સાંભળે છે, એ મારી વાત સમજે છે, એ મને એ મારા દુઃખમાં દુઃખી થાય છે, એ મારા સુખમાં સુખી થાય છે. ત્યારે આપણે ખબર પડે છે કે આ વ્યક્તિ મને પ્રેમ કરે છે. અને વાલો એક કૃત્યમાં પ્રગટ થાય છે. હું મારી પત્નીને કહું આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ, દિવસમાં 100 વખત કહું, પણ જો એ મારી હોય અને હું એના માટે ગોળી ના લાવું અને એને પીવાનું પાણી ના આપું તો એ નકામો છે. કારણ કે પ્રેમ એ કૃત્યમાં પ્રદર્શિત થાય છે. ઈશ્વરે તમારા અને મારા માટે આ જગતની દરેક વ્યક્તિ માટે કૃત્ય કર્યું. એમણે પોતાનો જીવ આપી દીધો. કારણ કે ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે. તમે માનો યા ના માનો. હવે મારી પત્ની મારી પર પ્રેમ કરે છે, મારી પત્ની મને બહુ ચાહે છે, તો હું શું કરીશ? એને ગાળો આપીશ, એને થૂકો મારીશ, એને ઘરમાંથી કાઢી મૂકીશ, એનું શું કરીશ? ઓવાલો હું એને વધતો પ્રેમ કરવાનો પ્રયત્ન કરીશ. રખેલાનો પ્રેમ ઠંડો થઈ જાય એટલા માટે હું વધતો પ્રેમ કરીશ. તો ઈશ્વરને આપણે વધતો પ્રેમ કરવાનો પ્રયત્ન કરીએ વાળો. કારણ કે ઈસુ ખ્રિસ્ત આપણે બધાને પ્રેમ કરે છે. આપણે માનીએ ના માનીએ, આપણે સ્વીકારીએ ના સ્વીકારીએ, આપણા મગજમાં ઉતરે યા ના ઉતરે એ જુદી વાત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે વાળાઓ. તમે જે તે પરિસ્થિતિમાં છો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે વાળાઓ. અને પ્રેમે કરીને આજે તમે આ હોલની અંદર બેઠા છો. એ પ્રેમે કરીને આજે તમે આવ્યા છો. અને એ પ્રેમે કરીને આજે તમે જીવતા છો. એ પ્રેમે કરીને તમને પાપોની માફી મળી છે વાળાઓ. તમને પાપોની માફી મળી છે. ઈસુ ખ્રિસ્તે 2013 વર્ષ પહેલા જગતના સગળા પાપને માટે પોતાનું બલિદાન આપ્યું છે. વાલો આપણા બધાના શરીરની અંદર લાલ લોહી છે. આપણા બધાને પ્રભુએ 2 આંખો, 2 હાથ, 2 પગ બધું આપ્યું છે. આપણે બધા એક છે વાલો. ઈશ્વરની નજરમાં કોઈ હિન્દુ, કોઈ મુસ્લિમ, કોઈ શીખ, કોઈ ખ્રિસ્તી, કોઈ પારસી, કોઈ ઉચ્ચ, કોઈ નીચ નથી વાળો. કારણ કે ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે. ઈસુ ખ્રિસ્ત મને પ્રેમ કરે છે. ઈસુ ખ્રિસ્ત આ જગતની દરેક વ્યક્તિને પ્રેમ કરે છે. એ દરેક પાપીને પ્રેમ કરે છે. એ દરેક પુણ્યશાળીને પ્રેમ કરે છે. એનો પ્રેમ બહુ અજાયબ છે. આપણે નથી સમજી શકતા ઘણી બધી વખત. અને આપણે થાય કે પ્રભુ તે મને પ્રેમ કર્યો તો આ બધી બાબતો શા માટે બની છે? અને બાઇબલની અંદર લખવામાં આવ્યું છે કે પ્રભુનો સેવક પાઉલ પ્રેમ એના દેહની અંદર કે છે કે કાંટો હતો. અને બાઇબલના અભ્યાસકો એવું કહે છે કે એની આંખો નબળી હતી અને રાત્રે એને દેખાતું નહોતું. અને એને 3 વખત પ્રાર્થના કરી કે પ્રભુ આ દેહનો કાંટો, આંખોની નબળાઈ, મારે રાત્રે વાંચવું પડે છે, રાત્રે જવું પડે છે, પણ મારી આંખો બંધ થઈ જાય છે. અને પ્રભુએ કીધું કે મારા માટે તારી કૃપા બસ છે, તારા માટે મારી કૃપા બસ છે. ઈશ્વરની કૃપા આપણા માટે વાળો બહુ છે. ઈશ્વરની કૃપા તમારા અને મારા માટે ખરેખર બહુ છે. કૃપા એટલે શું?
સમજાવો. દાખલા તરીકે કે તમે કોઈ અજાણ્યા જુવાનને તમારા ઘરમાં રાખ્યો છે અને દીકરાની તરીકે જ રહેશે અને હારે છે ફરે છે, તમારી તિજોરીમાંથી ધારે એટલા રૂપિયા લઈ જાય છે, વાપરે છે, ખાય છે, પીવે છે, અજાણ્યો દીકરો છે અને દીકરાની જેમ જ રહેશે, ટીવી વાપરે છે, મોટરસાઇકલ વાપરે, મોટર વાપરે છે, ઘરમાં ગમે ત્યાં સાહેબ આવે જાય, ઊંઘી જાય અને એક દિવસ આ દીકરો તમારા ઘરનો બધો જ સામાન લઈને ચાલ્યો જાય છે. તમને બહુ દુઃખ થાય છે. કરેલા દીકરાને, આ જુવાન દીકરાને મેં મારા ઘરમાં રાખ્યો, એના પૈસા વાપરવા આવ્યા, એના દીકરાની જેમ રાખ્યો અને એના શું કર્યું? જો હું તમને કૃપાનો અર્થ સમજાવવા માંગુ છું. અને પછી શું થયું? એક દિવસ ઘણા બધા સમય પછી રાત્રે 12 વાગે એ ઘરમાં ટકોરા પડ્યા અને આ ઘરના જે માલિક હતા, ભાઈ હતા, એ ઉઠ્યા. એમણે દરવાજો ખોલ્યો. ત્યાં તે જે જુવાન એમના ઘરમાંથી બધો સામાન ચોરીને નસી ગયો હતો, એ જુવાન એ દરવાજા આગળ ઉભો રહ્યો. ચિત્રે હાથ, દાઢી વધી ગઈ, કેટલા દિવસોથી નયો હતો, એ કેટલો ગંધાતો હતો અને દરવાજાની આગળ ઉભો રહ્યો. અને એમણે એ ભાઈ એ જુવાને કીધું, કેટલા દિવસથી મેં ખાધું નથી, આ કપડા મારા ફાટી ગયા છે, મારી દાઢી વધી ગઈ છે, હું નયો નથી. અને આ ઘરના સભ્યો એને ઘરમાં લાવે છે, એને નવાનું પાણી આપે છે, રેઝર આપે છે, એ દાઢી કરે છે, એ ઘરના કપડાઓ છે એને આપે છે અને પછી એને જમાડે છે, એને સારા સમય પર ઊંઘાડે છે અને સવારે ઘણા બધા પૈસા આપી અને એના રવાડા કરે છે. આને કૃપા કહેવાય. અને ઈશ્વર વાળાઓ આપણા માટે આવું કરે છે.